તો ચાલો સીધા જ વાત કરીએ એક એવી વ્યક્તિની જેમણે શસ્ત્રો વગર જ આખા સામ્રાજ્યને હલાવી દીધું. આ એક જ વાક્ય, બસ આ એક વાક્યમાં ગાંધીજીના જીવનનું આખું દર્શન સમાઈ જાય છે. અને જુઓ, આ ખાલી એક કહેવત નથી હો, આ તો એ વિચારધારાનો પાયો છે જેણે આખા ઇતિહાસનો રસ્તો જ બદલી નાખ્યો. આજે આપણે આખી વાતને 5 ભાગમાં સમજીશું, એક પછી એક ગાંધીજીના જીવન અને એમના વિચારોને ઊંડાણપૂર્વક જાણીશું. તો સવાલ એ છે કે કેવી રીતે એક સામાન્ય દેખાતી વ્યક્તિએ હથિયાર ઉપાડ્યા વગર જ આટલા મોટા સામ્રાજ્યને પડકાર ફેંક્યો? આનો જવાબ ખબર છે, ખાલી ઇતિહાસની ચોપડીઓમાં નથી, એ તો માણસની ઈચ્છાશક્તિ અને એની નૈતિક હિંમતમાં છુપાયેલો છે. તો ચાલો શરૂઆત કરીએ એમના જીવનના પહેલા પડાવથી. અને જેમ બધી મોટી વાર્તાઓમાં હોય છે, આની શરૂઆત પણ બહુ સામાન્ય હતી. આ જુઓ એમનું શરૂઆતનું જીવન. 1869માં પોરબંદરમાં જન્મ, પછી 1888માં કાયદાના અભ્યાસ માટે સીધા ઇંગ્લેન્ડ, અને ત્યાંથી 1893માં દક્ષિણ આફ્રિકા, પોરબંદરથી લંડન અને પછી દક્ષિણ આફ્રિકા. આ સફરના દરેક પડાવે એમને ઘડ્યા. એમના માતાપિતા કરમચંદ અને પુતળી બાઈ પાસેથી જ એમને અમુક મૂળભૂત મૂલ્યો મળ્યા, ખાસ કરીને સત્ય બોલવું અને બીજા ધર્મો પ્રત્યે આદર રાખવો. આ ગુણો એમનામાં બાળપણથી જ ઊંટા ઉતરી ગયા હતા. અને હવે આવે છે એમના જીવનનો એ ટર્નિંગ પોઈન્ટ, એ સમયે જ્યારે મોહનદાસમાંથી મહાત્મા બનવાની શરૂઆત થઈ. એ જગ્યા હતી દક્ષિણ આફ્રિકા. દક્ષિણ આફ્રિકામાં એમને પહેલીવાર રંગભેદનો બહુ કડવો અનુભવ થયો. સીધો રૂબરૂ. આ કોઈ વાર્તા નહોતી, આ એમની સાથે બનેલી હકીકત હતી. પેલી ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવાની ઘટના, એણે ખાલી ગાંધીજીને જ નહીં, આવનારા આખા ભારતના ભવિષ્યને જગાડી દીધું. અને બસ ત્યાં જ જન્મ થયો એમના સૌથી તાકાતવર હથિયારનો, સત્યાગ્રહ. હવે સત્યાગ્રહ એટલે ખાલી ચૂપચાપ વિરોધ કરવો એટલું જ નહીં. સત્યાગ્રહ એટલે સત્ય માટેનો આગ્રહ, એટલી નૈતિક હિંમતથી કે સામેવાળા અત્યાચારીનો આત્મા પણ જાગી જાય. તો દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો પ્રયોગ સફળ રહ્યો. હવે ગાંધીજી આ જ હથિયાર સાથે ભારત પાછા આવ્યા, અને અહીં તો એનાથી પણ મોટી લડાઈ એમની રાહ જોતી હતી. અને પછી તો એક પછી એક આંદોલનો શરૂ થયા. ચંપારણ અને ખેડાથી શરૂઆત થઈ, પછી અસહકાર આંદોલન, દાંડીકૂચ અને છેલ્લે ભારત છોડો આંદોલન. આ ખાલી લેસ નથી, આ તો ધીમે ધીમે અંગ્રેજી શાસનના પાયા હલાવી દેનારા પગલાં હતા. દરેક પગલે આઝાદીની લડત મજબૂત થતી ગઈ. 240 માઇલ, વિચારો, 240 માઇલ. આ ખાલી અંતર નથી, આ તો એક નાનકડા મીઠાના કાયદા સામે કરોડો લોકોના આત્મસન્માનની લડાઈ હતી. આટલા લાંબા રસ્તા પર ચાલેલા એ પગલાં હતા જેણે બ્રિટિશ રાજના પાયા હલાવી નાખ્યા. દાંડીકૂચ સાચું કહું તો એક માસ્ટર સ્ટ્રોક હતો. મીઠું કેટલી સામાન્ય વસ્તુ છે નહીં? પણ ગાંધીજીએ એ મીઠાને જ આઝાદીનું પ્રતીક બનાવી દીધું. એક એવું પ્રતીક જેની સાથે દેશનો નાનામાં નાનો માણસ પણ જોડાઈ શકે. પણ સવાલ એ છે કે આ બધા આંદોલનો પાછળની અસલી તાકાત શું હતી? એ કયા સિદ્ધાંતો હતા જે લાખો લોકોને જોડી રહ્યા હતા? ચાલો એ સમજીએ. એમના મુખ્ય સિદ્ધાંતો હતા અહિંસા, સત્ય, સાદગી, સ્વદેશી એટલે કે આત્મનિર્ભરતા અને સામાજિક સમાનતા. આ ખાલી શબ્દો નહોતા, આ જ એમના જીવનનો પાયો હતો. કહી શકાય કે અહિંસા એમનું હથિયાર હતું, સત્ય એમનું કવચ હતું અને સાદગી એમની શક્તિ. આ તફાવત બહુ મોટો છે. જુઓ, એક તરફ છે બળથી થતો વિરોધ, જેમાં તાકાત, દબાણ અને ગુપ્તતા હોય, અને બીજી તરફ છે સત્યાગ્રહ, જે નૈતિક તાકાત, જાતે કષ્ટ સહન કરવાની તૈયારી અને પૂરી પારદર્શિતા પર ટકેલો છે. ગાંધીજીએ લડાઈના આખા નિયમ જ બદલી નાખ્યા હતા. અને ગાંધીજીનો પ્રભાવ માત્ર ભારત પૂરતો સીમિત ન રહ્યો. એમના વિચારોના પડઘા આખી દુનિયામાં સંભળાયા. જ્યાં જ્યાં લોકો પોતાના હક અને ન્યાય માટે લડી રહ્યા હતા, ત્યાં ગાંધીજી પ્રેરણા બન્યા. જેમ કે અમેરિકામાં માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, એમણે નાગરિક અધિકારોની લડાઈ માટે ગાંધીજીનો અહિંસક વિરોધનો રસ્તો અપનાવ્યો. એ જ રીતે દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલાએ રંગભેદ સામે લડવા ગાંધીજી પાસેથી નૈતિક હિંમતની પ્રેરણા લીધી. આખી દુનિયામાં એમના વિચારો ફેલાયા. અને અંતે 1947માં ભારતને આઝાદી મળી. જે સંઘર્ષ એમણે વર્ષો સુધી કર્યો હતો એ સફળ થયો, અને એમના આ જ સમર્પણ માટે એમને રાષ્ટ્રપિતાનું સન્માન મળ્યું. એ માત્ર નેતા નહોતા, દેશના પિતા સમાન હતા. અને છેલ્લે એમના જ શબ્દોમાં, મારું જીવન જ મારો સંદેશ છે.
આનાથી વધારે શું કહી શકાય? એ જે કહેતા હતા એ જ રીતે જીવતા હતા. એમના શબ્દો અને કર્મોમાં કોઈ ફેર નહોતો. એમનું જીવન જ એમનો સૌથી મોટો સંદેશ હતો. આપણે અહીં અટકીએ છીએ પણ એક સવાલ સાથે. આજની દુનિયા જુઓ, ચારે બાજુ સંઘર્ષ અને હિંસા છે. તો શું આવા સમયમાં ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતો પહેલા કરતાં પણ વધારે જરૂરી નથી? આ સવાલ પર વિચારવા જેવું ખરું.